શ્રી ઓમકાર યુવક મંડળ દ્વારા પક્ષી બચાવો અભિયાન હાથ ધરાયું। આ જીવદયા પ્રેમી સંસ્થા છેલ્લા 22 વર્ષથી પક્ષી બચાવનું કાર્ય કરે છે। ઉત્તરાયણ પર્વે લોકો સાથે અબોલ પક્ષી સૌથી વધુ ઘાયલ થતા હોય છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતમાં જીવદયા સંસ્થા દ્વારા પતંગની દોરીથી ઘાયલ પશુ પક્ષીઓને બચાવવા વિશેષ આયોજન કરાયું। શ્રી ઓમકાર યુવક મંડળ જીવદયા અભિયાન છેલ્લા 22 વર્ષથી પક્ષી બચાવવાનું કાર્ય કરે છે, જેમાં મહત્વના ઉત્તરાયણના 3 દિવસ હોય છે, જેમાં ઇમરજન્સી સ્ટોલ, ડૉક્ટરની ટીમ, મેટર્નિટી હોમ અને થિયેટર, ઓપરેશન થિયેટર, આ સાથે લગભગ 200 જેટલા સ્વયંસેવકો જોડાઈને આ કાર્ય કરે છે। કાર્યકર્તા અજીત મહેતાના જણાવ્યા અનુસાર આ હેલ્પલાઇન 365 દિવસ ચાલુ રહે છે। ઉત્તરાયણ પર્વ આવતા આકાશમાં કાપ્યો છે લપેટની ગુંજો સંભળાતી હોય છે, જે ગુંજો વચ્ચે અબોલ પક્ષીઓ પતંગની દોરીમાં ગૂંચવાઈ જતા હોય છે, જેમાંથી કેટલાક ઘાયલ તો કેટલાક મોતને ભેટતા હોય છે। જે પરિસ્થિતિને પહોંચી વળવા આવી જીવદયા પ્રેમી સંસ્થાઓ દ્વારા સતત રાત દિવસ 24 કલાક સેવાભાવી કાર્યો થતા હોય છે, તે સરાહનીય તેમજ અનુમોદનીય છે। અજીત મહેતા, સુરત। આ ઓમકાર યુવક મંડળ જીવદયા અભિયાન છે, જેની અંદર અમે 365 દિવસ પક્ષીઓની સેવા કરીએ છીએ। છેલ્લા લગભગ 22 વર્ષથી આ સેવાનું કાર્ય ચાલુ છે। આમાં વિશેષમાં એ છે કે 3 દિવસ માટે અમારે ત્યાં ઇમરજન્સી સ્ટોલ હોય છે, જેની અંદર વેટરનિટી હોમ, ઓપરેશન થિયેટર, ડૉક્ટરની ટીમ, આ બધું જ આની અંદર કાર્યરત હોય છે। ઇમરજન્સી જરૂર પડે તો અમે એમ્બ્યુલન્સનો પણ આની અંદર ઉપયોગ કરીએ છીએ। આ બધું જ કરીને અમારી એક સારામાં સારી ટીમ ઘણા વર્ષોથી કામ કરે છે। આની અંદર અત્યારે લગભગ 200 જેટલી વ્યક્તિઓ જોડાયેલી છે અને 365 દિવસ હેલ્પલાઇન જે છે તે અમારા આખા સુરતની અંદર ક્યાંનો પણ કોલ હોય તો આ કોલને એટેન્ડ કરે છે। ડેથ થયેલા પક્ષીઓને અમે અમને ફોરેસ્ટ ખાતાની અંદરથી જે રીતથી અમે ત્યાંથી વોલેન્ટિયર ભાઈઓએ જે માહિતી મેળવી છે એને અમે એની રીતથી વિધિસર રીતે આ કાર્ય કરીએ છીએ।